મોરબીના ટંકારામાં ગુંડડા ગામે બાળકને તડછોડનાર દંપતી આવી ગયું છે પોલીસ સખંજામાં। નવજાત બાળકને તડછોડનાર માતા અને પિતાની પોલીસે ધરપકડ કરી છે। થોડા દિવસ અગાઉ જમીનમાં દાટી દીધેલું નવજાત બાળક જીવિત હાલતમાં મળી આવ્યું હતું, જેને લઈને પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો। પોલીસે તપાસ કરતા બનાસકાંઠા જિલ્લાના ભાભરના રહેવાસી માતા દક્ષા ઠાકોર અને પિતા રમેશ ઠાકોર જ આરોપી હોવાનો ખુલાસો થયો છે। માતા પિતાએ બાળકને જીવંત દાટી દેવાયો હતો। બાળકના રડવાનો અવાજ સાંભળી સ્થાનિકોએ બાળકને સુરક્ષિત રીતે ત્યાંથી બહાર કાઢ્યું હતું। સમયસર સારવાર મળતા બાળકને નવજીવન મળ્યું। બાળકની માતા રીસામણે હતી ત્યારે તેનો પતિ તેને લેવા ગયો હતો। ત્યાં તેની પત્ની ગર્ભવતી હોવાની જાણ થઈ ત્યારે પત્નીના ચારિત્ર્ય પર પતિએ આશંકા વ્યક્ત કરી બાળકને ત્યજી દેવા માટે કહ્યું હતું, જેને લઈને માતાએ પોતાના જ નવજાત બાળકને જીવિત અવસ્થામાં જમીનમાં દાટી દીધું હતું। પોલીસે સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી આરોપી માતા પિતાની ધરપકડ કરી છે। ટંકારાના ધુંગડા ગામની સીમમાં એક બાળક છે એ ખાલી ફક્ત મોઢું બહાર દેખાય એ રીતે દાટેલી હાલતમાં મળી આવેલ હતું અને આ બાળકને જ્યારે પોલીસને જાણ થઈ ત્યારે પોલીસ ત્યાં પહોંચી ગઈ તો ત્યાં સુધી બાળક છે ડરાયેલી હાલતમાં હતું, એની નીચે મીઠું પણ નાખેલું હતું। ઓલમોસ્ટ બાળકને મરવા માટે ત્યજી દીધું હોય એવી હાલતમાં દાટીને મૂકવામાં આવેલું હતું। અહીંયા પ્રાથમિક દ્રષ્ટિએ બાળક જ્યારે મળી આવ્યું ત્યારે એને ભાભોર હોસ્પિટલનું એક ટી શર્ટ પહેરેલું હતું। એના આધારે આખી આ તપાસ ચાલુ થઈ અને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ અને ખાનગી બાતમીદારોની મદદથી આ બંને આરોપીઓને શોધી કાઢવામાં આવેલ છે, જેમાં ખાસ બાળક ત્યજી દેવાનું કારણ છે એ પતિ છે પત્ની ઉપર અવારનવાર ચારિત્ર્યની શંકા કુશંકા કરતો હતો, એના કારણે આ બનાવ બન્યો હોવાનું જાણવા મળેલ છે।